હવે ગુજરાત માટે એક સારા સમાચાર નેશનલ ગેમ્સને લગતા આર્યન નહેરાએ ગુજરાતને ખેલકૂદ ક્ષેત્રે ઐતિહાસિક ગૌરવ અપાવ્યું। નેશનલ ગેમ્સમાં 7 મેડલ જીતીને આર્યને રેકોર્ડ સ્થાપિત કર્યો છે। સ્પોર્ટ્સમાં દેશની સૌથી મોટી ગણાતી નેશનલ ગેમ્સનું હાલ ઉત્તરાખંડમાં આયોજન ચાલી રહ્યું છે, જે પૈકી સ્વિમિંગની સ્પર્ધા નૈનીતાલમાં રમાઈ રહી છે। 38મી નેશનલ ગેમ્સમાં આર્યને ગુજરાત માટે મેડલ્સની વર્ષા કરી છે। આ પહેલા 2022ની નેશનલ ગેમ્સમાં આર્યને 4 મેડલ જીતી અગાઉ પણ ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું। જો કે 2023ની ગોવામાં આયોજિત નેશનલ ગેમ્સમાં આર્યન ભાગ લઈ શક્યો ન હતો, પરંતુ આ વર્ષે ભાગ લઈ તેણે ગુજરાતને વધુ એકવાર ગૌરવ અપાવ્યું છે। નેશનલ ગેમ્સમાં ગુજરાતને અલગ અલગ રમતોમાં 10 મેડલ મળ્યા છે, જે પૈકી એકલા આર્યને 7 મેડલ અપાવ્યા છે। 2024માં પ્રધાનમંત્રીએ પણ આર્યનને પત્ર લખી પ્રોત્સાહિત કર્યો હતો। રાજ્ય સરકાર તરફથી સતત પ્રોત્સાહિત કરવા બદલ આર્યને ગુજરાત સરકારનો આભાર માન્યો છે। સાથે જ ભવિષ્યમાં પણ ગુજરાત માટે સ્વિમિંગમાં ભાગ લઈ ગુજરાતની ગૌરવ ગાથાને વધુ આગળ વધારવાનું વચન પણ આપ્યું છે। આર્યન વરિષ્ઠ આઈએએસ વિજય નહેરાના પુત્ર છે। સ્વાભાવિક રીતે જ આર્યનની મહેનત અને ધગશે ગુજરાતની સાથે સાથે નહેરા પરિવારને પણ ગૌરવ અપાવ્યું છે।